हेलो गाइज गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी दीनाबा तरफથી તો ગાઈઝ એક વાત કહી દઉં પહેલાંથી આઈ હોપ તમે બધા મજામાં હશો આઈ હોપ અને ગાઈઝ આજે એક વાત કહી દઉં તમને મારા મોબાઈલમાં છે ને સેલ્ફી લઈએ ને એ રીતનો કેમેરો છે ને એનું રિઝલ્ટ બરાબર નથી આવતું એટલે જે કે જ્યારે પણ હું મારી સાઈડથી વિડીયો શૂટ કરું છું ને ત્યારે છે ને બરાબર રિઝલ્ટ નથી આવતું અને ગાઈઝ એટલા માટે છે ને બધું બ્લર બ્લર દેખાતું હોય ને એવું લાગે છે તો ગાઈઝ બસ આજે છે ને મંડે છે અને વીકેન્ડ પૂરો થઈ ગયો 2 દિવસ સેટરડે સન્ડે અને મંડેથી પાછું સ્ટાર્ટ રૂટીન તો ગાઈઝ આજે છે ને મારા ઘરમાં સવારમાં બનવાનું છે બપોર સુધીમાં મતલબ 12 વાગ્યા પહેલાં પાલક પનીર અને રોટી બસ પાલક પનીરની સબ્જી અને રોટી બનવાની છે લંચમાં કારણ કે ગાઈઝ એક અઠવાડિયાથી સાનિધ્યની ફરમાઈશ હતી કે મુझे પાલક પનીર ખાતા હૈ પાલક પનીર તો એક અઠવાડિયાથી બનાવું પણ અમે શું કહેવાય બીજું કંઈ ના કંઈ બનાવી દેતા હતા એના લીધે પાલક પનીરની સબ્જી સતત બનાવવાની હોય પણ નહોતા બનાવી શકતા એટલે આજે છે ને કન્ફર્મ છે કે પાલક પનીર બનાવવાનું છે તો અત્યારે છે સવારમાં મેં પાલક કાપી દીધો અને બ્લન્ચ કરવા મૂકી દીધું છે 2 સીટી આવી જશે કુકરની અંદર એટલે એને બંધ કરી દઈશું અને થઈ જઈએ તમે મારી સાથે જુઓ કે અત્યારે હું લીલી ડુંગળી અને લસણ લઈને બેઠી છું જોડે સેમ જ છે કંઈ ફરક નહીં લાગતો તમને તમારા મને એવું લાગે બધી ડુંગળી છે કાં તો બધું લસણ છે પણ બંનેમાં ફરક છે બે કાંદા ડુંગળી છે મેં કાંદા લસણ ના જાઉં તમને બતાવું તો ગાઈસ તમે જોઈ શકો છો ને તો જો આ બે છે ને લીલું લસણ નહીં પણ આ બે ડુંગળીના છે કાંદા મતલબ શું કહેવાય પાલો કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં આ જે હોય ને લીલું એને કે લીલી ડુંગળીનો લીલો લસણનો પાલો એવું કહેવાય તો અને આ બે છે ને લસણની કળીઓ છે ગાઈસ તમે જોઈ શકો છો તમને બધું સેમ જ લાગતું હશે જોડે મૂકીશ ને તો પણ ગાઈસ ખરેખર કહું આ લસણ છે આ બંને અને આ બંને ડુંગળી છે ગઈકાલે છે ને મારા ઘરે લીલી ડુંગળીની કઢી બની હતી લીલી ડુંગળી લીલું લસણ લીલા ધાણા લીલી મેથી બધું લીલું નાખી બહુ મસ્ત મેં કઢી બનાવી હતી તેમાં મોટાભાગનું બધું લીલું વપરાઈ ગયું છે એટલે ના હા વપરાઈ ગયું એટલે અત્યારે આ થોડું છે એટલે બસ હવે છે ને આ બંને ફૂલી દઈશ કાપીશ આને પણ કાપી દઈશું ટમાટરને અને એવું લાગશે સૂકી ડુંગળી નાખવા જેવી છે તો બસ અમે પાલક પનીરમાં થોડું લીલી ડુંગળી તો નાખશું પણ પ્લસ સૂકી ડુંગળી પણ આમાં એડ કરશું તો ગેસ તમે જોઈ શકો છો હવે આપણે પેલા કટ કરી દઈએ અને એક સાઈડ આ બાજુ છે ને કિચનની અંદર શું કહેવાય સીટી વાગી ગઈ છે આમાં ગમે ટીવી ચાલુ છે તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણો જે પાલક હતો એને બાફી દીધો તો બાફી અને એને પછી મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતે અહીંયા થાળીમાં કાઢી દીધો છે અને પછી આપણે જે પેલું શું કહેવાય ડુંગળી ટમાટર અને હતું ને લસણ ને બધું લીલું ને સૂકું બધું તો એ બધી વસ્તુ છે ને ગાઈઝ આમાં આપણે શું કહેવાય એને પણ આ જે છે ને એને આપણે ક્રશ કરી દઈશું રોસ્ટેડ વસ્તુ છે આના અને એની અંદર આપણે તમે જોઈ શકો છો કે મારી મોટી માટલા કાજુ છે તો આ બધા કાજુ આપણે આમાં એડ કરી દીધા છે અને હવે આપણે એને શું કહેવાય મિક્સર જારમાં આને પણ આપણે ક્રશ કરી દઈશું ચાલો ગાઈસ તો છે ને આપણે આ પનીરની સબ્જીનો તડકો લગાવવાના છે વઘારવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રેવી જે હતી ક્રશ કરેલી આ ગ્રેવી છે આ પાલક છે અને આ આદુ મરચાં અને લસણની આ પેસ્ટ છે અને અહીંયા છે ને તમે જોઈ શકો છો આ કાચું પનીર છે તો પહેલાં હવે આપણે એમાં છે ને જીરું નાખી દીધું છે હવે જીરું નાખ્યા પછી છે ને આપણે આ જે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ને એ આપણે આમાં એડ કરીશું પહેલાં તો આમાં
આ તેલ છે ને એમાં સંતરાઈ ગયું ને હવે છે ને એની અંદર આપણે આ જે ગ્રેવી છે ને એ એડ કરીશું આમાં. તો પહેલાં બધી ગ્રેવી એડ કરી દઈએ. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો આની અંદર મીઠું, હળદર, મરચું બધું એડ કરી દીધું છે. અને આ પનીર જે હતું ને કાચું મેં આ વખતે ફ્રાય નથી કર્યું, એ કાચું પનીર બી આમાં એડ કરી દીધું છે. અને હવે અમારી પાસે કિચન કિંગ મસાલો છે પનીરનો, એ આમાં એડ કરી દઈશ. એટલે ગાઈઝ આપણું આ પાલક પનીર રેડી થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો તો ગાઈઝ પાલક પનીરની સબ્જી બની ગઈ છે. મેં તો ખાઈ લીધું છે. હવે સાનિધ્ય પૂછે છે, સાનિધ્ય કેવી છે પાલક પનીરની સબ્જી? એનું રિવ્યૂ છે કે મસ્ત છે એમ. ગાઈઝ અમે બહુ સ્પાઇસી નથી બનાવી, પણ બનાવી છે. હા સહી બાત है नहीं, મીડિયમ છે, બહુ સ્પાઇસી નથી. તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે. અને ઇવનિંગમાં છે ને અત્યારે અમારી ઘરે બટાકાનું શાક, રોટલી અને આ શીરો બનાવ્યો છે. ગાઈઝ તો બહુ દિવસ થઈ ગયા મારા ઘરે શીરો બને, કારણ કે ગાઈઝ હું કલ્યાણમાં રહેતી હતી ને અને એ વખતે મેં છે ને ભડકાનો શીરો બનાવ્યો તો 3-4 મહિના ઉપર થઈ ગયું. ગાઈઝ 4 મહિના ઉપર થઈ ગયું. એના પછી આજે આ પહેલી વાર મારા ઘરમાં અહીંયા રેન્ટ ઉપર રહેવા આવ્યા પછી પહેલી જ વાર મારા ઘરમાં શીરો બને છે. આવી ગઈ મારા ઘરમાં છે ને તમને બધાને ખબર જ છે, અવારનવાર મારા ઘરમાં છે ને શીરો તો બનતો જ હોય છે. મને બી ભાવે, સાનિધ્યને બી ભાવે, રીશુ બી થોડુંક ખાઈ ના ખાય એવું છે. એના પપ્પા બિલકુલ નહીં ખાતા, એમને બિલકુલ ગળ્યું નહીં ભાવતું, થોડુંક ચાખી લે બાકી કંઈ નહીં. પણ કંઈ તમે બના તો ખાઈએ છીએ ને બહુ દિવસ થઈ ગયા એટલે અમે આજે બનાવ્યો છે શીરો. અને હવે આ શીરો પહેલાં તો છે ને અમે ભગવાન માતાજીને અમારે ધરાવીશું આશાપુરા માને ત્યાં નાની ડીશમાં, પછી જ અમે પોતે સર્વ કરીને ખાશું. તો ગાઈઝ અમે એમાં છે ને કાજુ, બદામ, કિસમિસ કંઈ નાખ્યું નથી, કારણ કે એમાં સોનું ભાવતું નથી એટલા માટે. હેલો ગાઈઝ, તો ગાઈઝ તમે આજે એક વસ્તુ પણ બતાવવાની છું હું, જે અમે આ છે ને જેસલમેરથી લાવ્યા હતા. આ છે તમે જોઈ શકો છો, આ છે પથ્થરનો ગ્લાસ. અમે જેસલમેર ગયા હતા ને તો ત્યાં પટવા સ્ટ્રીટ હતું ને, પટવા શેરી, મહેલ, ત્યાં આગળ પછી ગળીસર લેક, ત્યાં મતલબ જેસલમેરમાં હરેક જગ્યાએ છે ને આ પથ્થરના ગ્લાસ, પછી પિરામિડ, પછી ખાયણી, દસ્તો, પછી હાંડી, તપેલી, બધી જ વસ્તુ મળતી હતી. તો ગાઈઝ અમે એક શોપમાં ગયા અને ત્યાંથી અમે આ લીધું પથ્થરનો ગ્લાસ. તો ત્યાં એ ભાઈએ બિલ પણ આપ્યું હતું. તે ભાઈએ એવું કીધું હતું ને કે આને છે ને ગરમ પાણીમાં ધોઈ કાઢવાનું એકવાર નોર્મલ ગરમ પાણીથી, અને પછી આમાં રાતે છે ને આ ગ્લાસમાં પાણી રાખવાનું અને સવારે પછી આ પાણી પી જવાનું. આ ગ્લાસ મોટો છે તો આમાં એટલીસ્ટ 2 જણા તો પી શકે છે આ ગ્લાસનું પાણી અડધું અડધું કરીને. તો ગાઈઝ આ પાણી પીવાથી શરીરની અંદર 10 થી 8 જાતની બીમારીઓ હોય ને મટી શકે છે 7 થી 8 મહિના સુધીમાં. એ ભાઈ એવું કીધું હતું, જેમ કે બીપી હોય, થાઇરોઇડ હોય, એના સિવાય પણ ઘણી બધી હોય ને એ બધું એનાથી મટી શકે છે આ પથ્થરના ગ્લાસમાં પાણી પીવાથી. તો ગાઈઝ આ ગ્લાસ અમારે 500 રૂપિયામાં આવ્યો છે, જેસલમેરથી અમે લાવ્યા હતા. પણ અમારા એક સાઈડ રીસુ જો મોબાઈલ લેવા માટે કેવું કરે છે. રીસુ છોડ, હાથ છોડ બેટા. તો ગાઈઝ તમે જશો ને જેસલમેર તો તમને આ મળી રહેશે. અને એવું કહેવામાં આવે છે કે આ પથ્થર આપણા ઘરમાં હોય તો કોઈની નજર ના લાગી શકે, એવું ત્યાં કહેવામાં આવે છે. ત્યાં હરેક જગ્યાએ એવું બધા કહેતા હતા જેસલમેરમાં. હેલો ગાઈઝ, તો ગાઈઝ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે ને હું છે ને સબ્જી મંડીમાંથી શાક લેવા ગઈ હતી તો શાક લઈ રહી છું. આ 2 મેથીની જોડી છે
આ રીંગણ છે, આવા બી છે અને બટ્ટા બી છે. પછી માચીસનું પેકેટ છે, ગાજર છે, કોફી છે, ફ્લાવર છે, લીંબુ બી છે, મોટા મોટા લીંબુ બી લઈ આવીશું ગાઈસ. છાશ લઈશું, દૂધ લઈશું અને અહીંયા 2 જોડી પાલક લાવીશું અને 2 જોડી મેથી લાવીશું. અને ગાઈસ અહીંયા તમે જુઓ તો લીલી ડુંગળી છે અને લીંબુ છે મોટા મોટા. તો ગાઈસ અત્યારે આટલું શાકભાજી લઈ આવીશું. આ અંદાજિત કેટલાનું હશે કહી દઉં? 250 રૂપિયાની શાકભાજી છે આટલી. દૂધ સાથે, દૂધ છાશ સાથે આટલી બધી વસ્તુ જે લાવી છું 250 રૂપિયાની છે ગાઈસ. બસ હવે અત્યારે છે ને સાનિધ્યને જે ખાવું એ બનાવી દઈશું. હવે આ સબ્જી બધી પહેલાં તો સાફ કરી ફ્રીજમાં મૂકી દઈએ અને ફ્રીજમાં મૂક્યા પછી જ શું કહેવાય જે આગળની પ્રોસેસ છે અત્યારે જે સાંજનું જમવાનું બનાવવાનું છે બનાવીએ છીએ અમે. એમાં રહીશું જુઓ રીશું રીશું 2 પેકેટ લઈને બેઠી છે પણ સોનું બેન નહીં આપતી. રીચુડો